નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી, હનુમાન ચાલીસા, મહાપ્રસાદી, યજ્ઞ અને મહાઆરતીનું આયોજન। પોરબંદરમાં અધેડની તેના ભત્રીજાએ હત્યા કરતા અરેરાટી, હત્યારાએ હત્યા બાદ પોતાના પગમાં છરીનો ઘા મારતા સારવારમાં। રાણા વડવાણા ગામે 7 વર્ષ પહેલા થયું હતું મર્ડર, પોલીસે આરોપીને દબોચી લઈ કરી કાર્યવાહી। પોરબંદરમાં વર્લ્ડ અર્થ ડે નિમિત્તે સાયકલ રેલીનું આયોજન, લોકસભા અને વિધાનસભાના ભાજપના ઉમેદવારોની ખાસ હાજરી। પોરબંદરના બાલાજી હનુમાન મંદિર ખાતે સ્થાનિક સ્વયંસેવકો દ્વારા દર વર્ષે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહા રક્તદાન કેમ્પ અને પ્રસાદી વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા। પોરબંદરના રાજાશાહી વખતથી આવેલ બાલાજી હનુમાન મંદિર ખાતેથી છેલ્લા ઘણા વર્ષથી સ્થાનિક વેપારીઓ અને સ્વયંસેવકો દ્વારા હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 1,50,000 લાડુના બોક્સનું વિતરણ તેમજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં અમદાવાદ સિવિલ, કેન્સર હોસ્પિટલ તેમજ પોરબંદરની 3 બ્લડ બેંક અને જામનગર સરકારી હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો અને આ કેમ્પમાં 2100 જેટલી રક્તની બોટલો એકત્રિત થઈ હતી। બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિ પ્રસંગે અને હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। ગઈકાલે સાંજે લગભગ 6 વાગે રક્તદાન કેમ્પ શરૂ થયો અને રાતના 11 વાગ્યા સુધી કેમ્પ ચાલ્યો। ખૂબ આપણે કલ્પના ન કરી શકીએ એટલા બધા મોટી સંખ્યામાં રક્તદાતાઓ રાત્રે જ ઉમટી પડ્યા। રાત્રે 560 છે બોટલ છે રેડક્રોસને આપી, 211 આશા હોસ્પિટલને આપી, 150 છે એ ભાવસિંહ હોસ્પિટલને આપી, એમ કરીને ટોટલ 1021 જેટલી બોટલ ને શ્રીરામને 150 આપી। 1021 બોટલનું રક્તદાન તો ગઈકાલે થઈ ગયું। આજે 600 જેટલી બોટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદને આપવાના છે, 300 બોટલ 300ની આજુબાજુ કે 300ની ઉપર કેન્સર હોસ્પિટલ અમદાવાદને આપશે અને 300 કે એનાથી વધારે બોટલ છે એ જામનગર સિવિલ હોસ્પિટલને આપશે। આને કારણે પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના જે દર્દીઓ ત્યાં સારવાર અર્થે એડમિટ થાય છે અને જેને રક્તની જરૂર પડતી હોય એ તમામને વિના મૂલ્યે રક્ત છે અહીંયાના કેતનભાઈની જે ટીમ છે, કેતનભાઈ ગજરની, એમાંથી કોઈ પણ ફોન કરશે તો એને જામનગર સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ કેન્સર હોસ્પિટલ, રેડક્રોસમાં રાજકોટ, જામનગર, બરોડા કે અમદાવાદ કે સુરત કોઈ પણ જગ્યાએ અને પોરબંદર ભાવસિંહ હોસ્પિટલમાંથી રક્ત છે વિના મૂલ્યે પ્રોસેસ ચાર્જ લીધા વગર આપવામાં આવશે। ખરેખર આ કેતનભાઈ ગજરે જે આખી એમની ટીમ દ્વારા છે એટલું અદ્ભુત કામ થઈ રહ્યું છે કે આપણને એવું મને પોતાને ફીલ થાય છે કે અહીંયા કોઈ તરંગો કામ કરતા હોય તો થાય, નહીતર ગમે એવડું મોટું અમે 50,000નું ક્રાઉડ કરીએ તો એ તમને ટફ નથી લાગતું, પણ 2000 બોટલ બ્લડની કરવી હોય તે ખૂબ અઘરી વાત છે। અહીંયા હનુમાનજીની કૃપા છે, કેતનભાઈને એનો પોતાનો ભાવ છે, 2 લાખ જેટલા લાડુઓ દર વખતે આપે છે, કેતનભાઈની ટીમનો આખો ભાવ છે, એને કારણે આટલી મોટી સંખ્યાની અંદર રક્તદાતાઓ એમના તરંગોને કારણે ઉમટી પડે છે। કેતનભાઈને પણ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું, કેતનભાઈની આખી જે ટીમ છે એને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને બાલા હનુમાનજીને પ્રાર્થના કરું છું કે એમને આવા માનવતાના જે કામો કરવા માટેની ખૂબ શક્તિ આપે અને ખૂબ એના જીવનના બધાના તરક્કી થાય અને
પોરબંદરના જિલ્લાના અને આજુબાજુના જે દર્દીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આ ટીમમાંથી તમે કોઈને પણ કહેશો તો ગમે ત્યારે તમને રક્ત સિવાયની પણ તકલીફ હશે તો પણ એમાં મદદરૂપ થશે. એટલે પોરબંદર શહેર વતી હું ખરેખર દિલથી આભાર માનું છું કેતનભાઈ અને ટીમનો. જય બાલા હનુમાન. સુદામા ચોકમાં બાલા હનુમાનજી મહારાજનું અતિ પુરાણું પોરબંદરના રાજવી દ્વારા જેની 5 પ્રતિષ્ઠિત મંદિર આવેલું છે. પોરબંદરને હનુમાન ભક્તોમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. આ જગ્યાએ અમે વર્ષોથી આજુબાજુના વેપારીના એક યુવા ગ્રુપ દ્વારા અમે એક આયોજન કરીએ છીએ હનુમાન જયંતિનું, અને એના પર લગભગ અમે 15 વર્ષથી આ કરીએ છીએ. એમાં અમે બ્લડ ડોનેશન કેમ્પ, લાડુની મહાપ્રસાદીનું વિતરણ અને સામાજિક પ્રવૃત્તિમાં જેને હોય એવું બધું કામ થાય છે. હનુમાન મંદિરની બાજુમાં અમારે કેતનભાઈ ગજરનું નિવાસ સ્થાન છે, અને આ બાજુ આપણે પેલી મદ્રેસા સ્કૂલ છે. કેતનભાઈ ગજરનો ખૂબ સહકાર અને સાથ છે. મદ્રેસા સ્કૂલના નો પણ અમને ખૂબ જ સાથ સહકાર મળે છે. અમે આ વખતે લગભગ 2000થી વધુ ગઈકાલે અને આજે થઈને બ્લડ ડોનેટ કર્યું છે. 2 લાખ જેટલા લાડુ બનાવી અને 4-4ના બોક્સ બનાવી અને બધાનું વિતરણ કરીએ છીએ. પોરબંદરની જનતાએ અમને જે સાથ અને સહકાર આપ્યો છે બ્લડ ડોનેટ કરી મોટી સંખ્યા બદલ અમે એનો આભાર માનીએ છીએ. અને બધાને ખાસ કહીએ છીએ કે આજે રાત્રે 9 વાગે અરવિંદ વેગડાનો એક ભવ્ય કાર્યક્રમ સુદામા ચોકમાં રાખ્યો છે, તો બધાને હાજરી આપવા ખાસ વિનંતી. આ મહારક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કરનાર રક્તદાતાઓને બોસનું મિક્સર અને મિલ્ટન જગ ગિફ્ટ તરીકે આપવામાં આવ્યું હતું. તો સાંજે પ્રસાદી વિતરણ તેમજ ખ્યાતનામ કલાકારોના ભજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રોકડિયા હનુમાન મંદિર આવેલું છે. રાજાશાહી જમાનાના અને રાજા રજવાડાને પણ જેમના પર અતૂટ આસ્થા અને શ્રદ્ધા હતી તેવા રોકડ ફળ આપતા આ રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવ યોજાયો હતો. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી. મંદિર ખાતે રોશની સહિત શણગાર કરાયો હતો, તો હનુમાનજીને પણ ખાસ ફૂલોનો શણગાર કરાયો હતો. હનુમાન જન્મોત્સવના પાવન પ્રસંગે સવારથી રામધૂન અને મહાઆરતી યોજાઈ હતી. આ ઉપરાંત અવિરત મહાપ્રસાદી પણ યોજાઈ હતી, તેમજ ભજન કીર્તન સંતવાણી સાંજે યોજાયા હતા, જેમાં હર્ષાબેન મારુ, સુનિલ મકવાણા, સોનલ જોશી, રમેશ મોઢવાડિયા સહિતના કલાકારોએ રંગ જમાવ્યો હતો. રોકડિયા હનુમાન મંદિરના પૂજારી સુભાષદાસજી તથા મંદિર સેવા સમિતિના અર્જનભાઈ ખિસ્તરિયા અને લખુભાઈ પરમાર સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પોરબંદરના હજારો નગરજનો જેને આસ્થા અને શ્રદ્ધાપૂર્વક માથું નમાવીને રોકડું ફળ મેળવે છે તેવા રોકડિયા હનુમાન મંદિરે સ્વયંભૂ હનુમાનજીની પ્રતિમા આવેલી છે. 1957માં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. 200 વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ બિરાજમાન છે. આ હનુમાન જલ્દીથી પ્રસન્ન થતા હોય છે, જેથી તેને રોકડિયા હનુમાન કહેવામાં આવે છે. 110 ફૂટની ઊંચાઈ ધરાવતા આ મંદિર પર 3 માળ આવેલા છે, જેમાં હનુમાનજીના મંદિર પરના પહેલા માળે રામ દરબાર તેમજ બીજા માળે શ્રી રામ નામ મંદિર આવેલ છે. મંદિર ખાતે ગૌશાળા પણ આવેલી છે, તેમજ મંદિરમાં રામ નામના તરતા પથ્થર આવેલા છે. અહીં પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં આવે છે. મંદિરના પટાંગણમાં કમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે હનુમાન જયંતીના દિવસે બપોરે ભાવિકોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું. બપોરે મિનીલોક મેળો પણ યોજાયો હતો. પોરબંદરના આ રોકડિયા હનુમાન મંદિર પ્રત્યે મહારાણા નટવરસિંહજીની પણ અતૂટ આસ્થા હતી, તેમજ તેમના વંશજો પણ હજુ સુધી જ્યારે પણ પોરબંદરમાં હોય ત્યારે અચૂક આ મંદિરે દર્શને આવે છે. મંદિરમાં હનુમાનજી નીચે બિરાજમાન છે, જ્યારે ઉપરના ભાગે રામ, લક્ષ્મણ, જાનકીજીનું મંદિર છે અને સૌની ઉપર શ્રી રામ નામ લખેલું છે. તે અંગે પૂજારી સુભાષદાસ ગુરુલાલદાસજીએ જણાવ્યું હતું કે શ્રી રામ નામ સર્વોચ્ચ છે અને તેથી જ તેનું સૌથી ઊંચે સ્થાન છે, અને હનુમાનજી રામ, લક્ષ્મણ, જાનકીજીના પરમ ભક્ત હતા,
તેથી હનુમાનજીના મંદિરની ઉપર તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે. તો રામ નામનો તરતો પથ્થર અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. સોમનાથથી દ્વારકા વચ્ચે આવતું યાત્રાધામ પોરબંદર છે અને તેમાં પણ હાઈવે ઉપર આવતું રોકડિયા હનુમાન મંદિર શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને તેથી જ અહીં દરરોજ અનેક બહારના પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ પણ ઉમટી પડે છે અને રોકડિયા હનુમાનજીની અદ્ભુત મૂર્તિના દર્શન કરીને ધન્ય બને છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના ખાદી ભવન પાસે આવેલા હનુમાનગઢી મંદિરે પણ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અહીં હનુમાન ચાલીસાના પાઠ અને યજ્ઞ તથા મહાપ્રસાદી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદરના ખાદી ભવન પાસે આવેલ હનુમાનગઢી મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હનુમંત યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં સર્વ હનુમાન ભક્તોના હિતાર્થે 108 હનુમાન ચાલીસા, નવગ્રહ શાંતિ તથા જગત કલ્યાણ માટે યજ્ઞનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સવારે મહાઆરતી, ધ્વજારોહણ બાદ સાંજે મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મંદિર બહાર ભક્તો માટે ઠંડા પીણાનું પણ વિતરણ કરાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી નજીક રિલાયન્સ ફુવારા પાસે એક આધેડની તેના પરિવારજનોની નજર સામે જ ભત્રીજાએ ઘાતકી હત્યા કરી નાખી છે અને હત્યા બાદ યુવાને જાતે જ પોતાને છરી મારી દેતા તેને પણ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ બનાવમાં મૃતક આધેડના જમાઈએ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. પોરબંદરના ચોપાટી રોડ પર રિલાયન્સ ફુવારા પાસે રહેતા વજુભાઈ મંજીભાઈ વાઘેલાની તેના સગા ભત્રીજા દેવાવેલજી વાઘેલાએ ક્રૂર હત્યા કરી નાખ્યાના આ બનાવની વિગત પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં મૃતક વજુભાઈના જમાઈ રાજકોટ નજીક સરદાર ગામે રહેતા અશોક રામજીભાઈ ચામડિયા દ્વારા એવા પ્રકારનો ગુનો નોંધાવાયો છે કે 1.5 વર્ષ પહેલા તેની સગાઈ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા વજુભાઈ મંજીભાઈ વાઘેલાની દીકરી સવિતા સાથે થઈ હતી અને અશોક છેલ્લા 10 દિવસથી તેના સસરા વજુભાઈને ત્યાં ચોપાટીએ ફૂટપાથ પર રહેવા આવી ગયો હતો. ગત રાત્રિના 8 વાગ્યે ફરિયાદી અશોક તથા તેના સસરા વજુભાઈ સહિતના પરિવારજનો રિલાયન્સ ફુવારા પાસે ખાટલાના પાયાના ડટ્ટાનું વેચાણ કરતા હતા. ત્યાર પછી સસરા વજુભાઈ ભીખ માંગવા માટે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ 9:45 વાગે રિલાયન્સ ફુવારા નજીક બસ સ્ટેન્ડથી બહાર નીકળવાના ગેટ સામે ફરિયાદીના સસરા વજુભાઈ તેના ભત્રીજા દેવાવેલજી વાઘેલા સાથે મોટેથી બૂમો પાડીને બોલાચાલી કરતા હતા. દીકરાનો અવાજ થતા ફરિયાદી અશોકભાઈ રામજીભાઈ સહિતનાઓએ ત્યાં જઈ જોયું તો દેવા વાઘેલાએ છરી વડે હુમલો કરતા વજુભાઈ લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા. ત્યારે કોઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને ઘાયલ વજુભાઈને ભાવસીજી હોસ્પિટલે લઈ જવાતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આથી અશોક ચામડિયાએ તેના સસરા વજુભાઈ વાઘેલાનું ખૂન કરનાર દેવાવેલજી વાઘેલા સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. કોને અસ્કાય તને સરી મારતી? હા હા, ઓચિતાની આવીને મારતી. ઓચિતાની આવીને સરી મારતી. કારણ શું મારવાનું? મને કાંઈ નથી માર્યું. કારણ શું મારવાનું સરી? કારણ શું હતું મારવાનું? મેં કાંઈ ખબર નહીં. ઓચિતાની દારૂ પીતા આવીને ઘા કરી. કોણ દારૂ પીધું? એમને. તમે દારૂ પીધા? ના, અમે ત્યાં ઉભા હતા, સામેથી આવીને મેથી આવીને સરી મારી દીધી. હા, તે કઈ કર્યું જ નથી? ના, હું તો અહીંયા ઉભો હતો, અમારો ગુનો નતો. મરી ગયો એ કેમ કરતા મરી ગયો? મરી ગયો એ કેમ કરતા મરી ગયો? એમને કઈ કર્યું હશે, એમને હાર આવીને એનો જમાય આવી. એનો જમાય આવી. કોણ? આ મરી ગયો એનો જમાય હતો. એનો જમાય હતો, પણ એ જે મરી ગયો એ કઈ રીતે મરી ગયો હતો એ કઈ ખબર નથી. ડખો તારે ને યાર થઈ ગયો? મારી હારે નથી, એને મને સામનો ડખો કર્યો. એને ડખો કર્યો, પણ તે સામે મારી કઈ માર્યું? કાંઈ નતું માર્યું. એને સામું માર્યું અમને બેને. કેને? બે બીજાને કેને? બે એકનો છોકરો હોય ને એકનો હા જમાય. કારણ શું મારવાનું? તને મારવાનું? એમને મારવા માંડ્યો તને? હા, મને એમને મારવા માંડ્યો. હું તો દ્વારકાથી આવતો ખંભાળિયા ના માધુપુરથી મેળો કરી તો હું જતા હતા ખંભાળિયા, તો આવીને તો સીતાની ઘા કરી લીધી. શું થાય તારો હગો થતો કઈ? મારો હગો તો થાય, મારા કાકાનો મારા કાકાનો જમાય મરી ગયો. હા.
પોરબંદરમાં ચોપાટી નજીક સગા કાકાને છરી વડે મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાની જાતે જ પોતાના જ પગમાં છરી મારનાર દેવા વેલજી વાઘેલા પોલીસ જાપ્તા હેઠળ ભાવસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. ત્યારે હત્યાનું કારણ શું હતું તેની માહિતી બહાર લાવવા દેવા વાઘેલાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બંને વચ્ચે કયા મુદ્દે બોલાચાલી થઈ હતી તે અંગેની માહિતી બહાર લાવવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકાના વડવાડા ગામે 7 વર્ષ પહેલા ગુમ થયેલા વ્યક્તિનો કંકાલ મળી આવ્યો છે. પોરબંદર પોલીસને મળેલી બાતમીના આધારે આ મોટી સફળતા મળી છે, જેમાં આ કંકાલમાં હત્યા કરી લાશને તળાવ નજીક જમીનમાં દાટી દીધી હોવાનું સામે આવ્યું છે. રાણાવાવ પંથકના રાણા વડવાડા ગામે 2017માં એટલે કે આજથી લગભગ 7 વર્ષ પહેલા થયેલી એક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આજે મંગળવારના રોજ વડવાડા ગામે તળાવ નજીક જમીનમાંથી મૃતદેહના 100થી વધુ અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે. પોરબંદર પોલીસે આપેલી વિગતો મુજબ આજથી 7 વર્ષ પહેલા મરણ જનાર પરબત ઉર્ફે ગગુ સેજાભાઈ કોડિયાતર નામના વ્યક્તિ ડિસેમ્બર 2017માં સાંજે 8 વાગ્યે દૂધ દેવા ગયા હતા. ત્યારબાદ ઘરે પરત ન ફરતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બનાવમાં 7 વર્ષ બાદ પરબત ઉર્ફે ગગુ સેજા કોડિયાતરની હત્યા થઈ હોવાની સામે આવ્યું છે. મરણ જનાર પરબત ઉર્ફે ગગુ સેજા કોડિયાતરની પત્નીની સાથે આરોપી ભીખા ઉલવાને આડા સંબંધો હોવાથી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસની મળેલી બાતમીના આધારે હત્યાના આરોપી ભીખા ઉલવા નામના વ્યક્તિની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપી હતી. બાદમાં આરોપીએ બતાવેલી જગ્યામાં ખોદકામ કરતા માનવ કંકાલ મળી આવ્યા છે, જેમાં 100થી વધુ કંકાલના અવશેષો મળી આવતા પોલીસે ફોરેન્સિકની કામગીરી શરૂ કરી છે અને આરોપી ભીખા ઉલવા વિરુદ્ધ 302 હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભાવેશ્વર મંદિર નજીક એક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર તેમજ રિક્ષામાં બેઠેલા એક યુવાનને પણ ઈજા થતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કમલાબાગ નજીક રહેતા હર્ષિલ ભાવેશ જોશી તેની બાઇક લઈને MG રોડ પરથી પસાર થતો હતો. ત્યારે ભાવેશ્વર મંદિર પાસે એક રિક્ષા સાથે આ યુવાનના બાઇકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર હર્ષિલ ભાવેશ જોશી અને રિક્ષામાં સવાર હર્ષચંદા રાણા બંનેને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના ઇન્દિરાનગર રોડ પર 2 યુવાનોને એક બાઇક ચાલકે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંને યુવાનોને ઈજાઓ થતા તેઓને પણ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા દેવમ ખીમા શામળા અને રાહુલ કારા શામળા બંને ઇન્દિરાનગરથી 71 માતાજીના મંદિર રોડ પરથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા બાઇક ચાલકે આ બંને યુવાનોને પાછળથી હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંને યુવાનોને ઈજાઓ થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બાઇક ચાલક યુવાનને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દેગામ ગામે રહેતા એક વૃદ્ધ મહિલા પર 2 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા વૃદ્ધ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેગામ ગામે રહેતા ભીનીબેન જેઠાભાઈ રાઠોડ નામની વૃદ્ધ મહિલા તેમના ઘરે ઘરકામ કરતી હતી. ત્યારે બાજુમાં રહેતા સુમરીબેન પીઠા સાદિયા અને પીઠા પૂંજા સાદિયા બંનેએ આ મહિલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જેઠાભાઈ રાઠોડ મારા મા બાપને 15 દિવસથી નીકળવા દેતા ન, ઘર બાયણે અંદર પાણા ઉલારીને વયા જાય, રાતના દારૂ પીને આવે, જેને તેને મોકલે, અમને અહીંથી મારવાની ધમકી દે કે તમને બાપ દીકરો આવો એટલે તમને પતાવી દેવાય, બરાબર. એટલે એને મારી મમ્મીને કાલે મારી, કાલે 4-5 વાગે. એમાં અહીંયા 108માં મેં ફોન કર્યો, 108માં લઈ આવ્યા. એ અત્યારે દાખલ છે, મારા બાપ અંદર છે. ત્યાં એટલી વિનંતી પોલીસવાળાને કે તમે તપાસ કરો, બરાબર ને. મારી મમ્મીને કાલે એકલી હતી, વાહિંદુ કાઢતી, અને વાહેથી આવીને પાટું ઢીકાન દેવા માટે હાર હમણાં. એટલે અટાણે મગજમાં એને બહુ દુખાવો હતો, બરાબર. ભેણીબેન જેઠાભાઈ ને સુમરીબેન પીઠાભાઈ સાદિયા ને પીઠા પૂંજા સાદિયા
બે માણા આવી ને વાહેથી દેવા માંડ્યા ને કાયમ દારૂ પીને ત્યાં ગાયરું કાઢવા આવે 15 દિવસથી એમને 4-5 ટકા ખાઈને દોવા માણા નીકળે ને ક્યાંય બકાલું લેવા જવા દેશે. આ મહિલાના પૌત્રએ તાજેતરમાં પ્રેમ લગ્ન કર્યા હતા, જેમના મનદુખને લઈને આ શખ્સોએ આ મહિલા પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત બનેલ મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર રોડ પર આવેલ જાહેર શૌચાલય છેલ્લા ઘણા દિવસોથી બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને જિલ્લા શિવસેના દ્વારા પાલિકાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં જાહેર શૌચાલય આવેલા છે. પોરબંદરના બંદર ચોકી પોલીસ સ્ટેશન નજીક પણ જાહેર સુલભ શૌચાલય આવેલું છે, પરંતુ આ શૌચાલયના સંચાલક દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આ શૌચાલય બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને અહીં રહેતા સ્થાનિકો તેમજ વેપારીઓ અને અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ દિલીપભાઈ મશરૂ દ્વારા પાલિકાના પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી આ શૌચાલય તાત્કાલિક ખુલ્લું મૂકવા માંગ કરી છે. પોરબંદર શહેરના બંદર રોડ ઉપર જાહેર શૌચાલય આવેલ છે. આ કોન્ટ્રાક્ટર હસ્તક હોવાથી અહીંયા પાણીની મોટર બગડી જવાથી છેલ્લા 8 દિવસથી આ બંધ હાલતમાં છે, જેને કારણે કીર્તિ મંદિરે આવતા પ્રવાસીઓ અને સ્થાનિક આજુબાજુના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી નગરપાલિકાનું તંત્ર વહેલી તકે કોન્ટ્રાક્ટરને સૂચના આપી અને ચાલુ કરાવે એ જિલ્લા શિવસેના પોરબંદરની અમારી રજૂઆત છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ શૌચાલયની પાણીની મોટર બંધ થઈ જતા તેમાં પાણી ઉપલબ્ધ ન હોવાથી સંચાલક દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક ટ્રાન્સપોર્ટર સાથે ₹3,60,000ની છેતરપિંડી થઈ છે, જે છેતરપિંડી કરનાર ટ્રકના માલિક અને ટ્રક ડ્રાઈવર સામે ટ્રાન્સપોર્ટરે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા અને શ્રીમાં ભગવતી ટ્રાન્સપોર્ટ સર્વિસ નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા શરદભાઈ પોપટભાઈ મજીઠિયા નામના ટ્રાન્સપોર્ટરે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા 50 વર્ષથી તેઓ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને બહારથી ટ્રક મંગાવીને પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ લિમિટેડ નિરમા ડિવિઝનનો સોડા પાવડરનો માલ અલગ અલગ જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે. 4 મહિના પહેલા બાવળવાવના રાણા કાના કટારાએ તેનો ટ્રક માલ પરિવહન કરવા માટે રાખ્યો હતો અને તાજેતરમાં નિરમા કંપનીમાંથી રાણાના ટ્રક મારફતે માલ અમદાવાદના ખોડિયાર રેલવે યાર્ડમાં મોકલવામાં આવ્યો હતો. અમદાવાદમાં મજૂરો દ્વારા ટ્રકમાંથી માલ ઉતારવામાં આવતો હતો ત્યારે પાછળના ભાગે અમુક કટ્ટાઓ અડધા ખુલ્લા નજરે ચડ્યા હતા. તેથી રેલવે યાર્ડના લોજિસ્ટિક મેનેજર પવનભાઈને શંકા જતા તપાસ કરવામાં આવી હતી. આથી તેમણે કટ્ટામાં રહેલ સોડાના માલનો નમૂનો ચાખતા તેનો સ્વાદ સોડા જેવો નહીં પરંતુ મીઠા જેવો આવતા પવનભાઈએ ફરિયાદી શરદભાઈ મજીઠિયાને ફોન કરીને જણાવ્યું હતું, તમે મોકલેલ માલમાંથી 150 કટ્ટા ખુલ્લા છે અને માલમાં ભેળસેળ થઈ છે, તેથી ટ્રકમાંથી અમે માલ ખાલી નહીં કરીએ અને કંપનીને જાણ કરીએ છીએ. મારું નામ શરદકુમાર પોપટલાલ મજીઠિયા, રહેવાસી રેલવે સ્ટેશન રોડ, પોરબંદર. મારી પેઢીનું નામ શ્રી મા ભગવતી ટ્રાન્સપોર્ટ સર્વિસ પોરબંદર, MG રોડ. ભગવતી ટ્રાન્સપોર્ટ પેઢીનો હું પ્રોપરાઇટર છું અને 50 વર્ષથી આ પેઢી હું જ ચલાવું છું. આવો બનાવ અમારી પેઢીમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વખત બનેલો છે. આ બાબતમાં મારે એટલું કહેવાનું છે કે પોરબંદરના SP સાહેબ અને LCBના સાહેબે અમને ખૂબ સાથ સહકાર આપેલો છે. અમને એમ કીધેલું કે દાદા તમે ફરિયાદ બુક કરાવી દો, પછી બધું અમે કરી લેશું. શું બનાવ શું હતો એમાં? બનાવ પોરબંદર સૌરાષ્ટ્ર કેમિકલ નિરમા ડિવિઝનમાંથી સોડાએસ લાઇટ ટ્રકવાળા 26 ટન માલ ભરીને ગયેલા. જે સોડાએસ લાઇટમાં રસ્તામાં ગાડીવાળાએ સોડાની બદલે નિમક ભરી દીધેલું છે, જેની અમને અમદાવાદ કોન્ટિનેન્ટલ ટ્રાન્સપોર્ટ દ્વારા જાણ કરવામાં આવી. પછી અમે ગાડીવાળા ઉપર FIR બુક કરાવેલ છે. શું નામ છે બેયનું? ગાડીવાળાનું નામ રાણા કાના કટારા, રહેવાસી બાવરવાવ નાકા પાસે, અને ડ્રાઈવરનું નામ રામો, એ પણ રહેવાસી બાવરવાવ નાકા પાસે. કેટલી રકમ અંદાજે છે? અંદાજે 3,60,000 રૂપિયાની કિંમતની રકમ. આ ટ્રક અમદાવાદના રેલવે યાર્ડમાં રાખી દીધા બાદ માલના નમૂના નિરમા કંપનીની લેબોરેટરીમાં મોકલાયા છે અને અંતે શરદભાઈ મજીઠિયાએ આ બનાવમાં ટ્રક માલિક રાણા ઉર્ફે
પૂંજા કાના કટારા અને ડ્રાઈવર રામાભાઈ વિરુદ્ધ 3,60,000 રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વર્લ્ડ અર્થ ડે નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાયકલ સવારોને પ્રોત્સાહિત કરવા પોરબંદર લોકસભા અને વિધાનસભાના ભાજપના ઉમેદવારો ખાસ જોડાયા હતા. વર્લ્ડ અર્થ ડે નિમિત્તે પોરબંદરની ચોપાટી ખાતેથી યોજાયેલી આ સાયકલ રેલીનું આયોજન સાયકલિંગ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ ખાસ ઉપસ્થિત રહી આ સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. પોરબંદરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાયકલ રેલીમાં સહભાગી બન્યા હતા. મનસુખભાઈ માંડવિયા જ્યારે સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે તેમણે ક્લાઇમેટ ક્લબની શરૂઆત કરી હતી. મનસુખભાઈ અને અર્જુનભાઈએ આ સાયકલ રેલીમાં હાજરી આપી હાજર રહેલા બાળકો સાથે ફોટા પડાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા સાયકલ ચલાવવાથી થતા ફાયદા તેમજ પર્યાવરણ બચાવવા અંગે અને પૃથ્વીને પ્લાસ્ટિક મુક્ત રાખવા માહિતી આપી હતી. વિશ્વ અર્થ દિવસ નિમિત્તે અમે પોરબંદર વાસીઓ દ્વારા બનાવવામાં આવેલી સાયકલ ક્લબ સાથે સાયકલિંગ કરીને સમાજને અને પૃથ્વીવાસીઓને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે પૃથ્વીને બચાવવી એ આપની સૌની જવાબદારી છે. સાયકલિંગથી 3 સંદેશ જાય છે. એક, સાયકલિંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, બેસ્ટ એક્સરસાઇઝ થઈ શકે છે. બીજું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે. ત્રીજું, ફ્યુઅલ આપણે બચાવી શકીએ છીએ, તેથી દેશનું ઉડિયામણ પણ બચી શકે છે. એટલા માટે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મારો સંદેશ છે કે આપણે પૃથ્વી માતાને પોલ્યુશનથી બચાવીએ. અને પોલ્યુશનથી બચાવવા માટેનો એક ઉપાય છે આપણે સ્વયં શિસ્તનું પાલન કરીએ. સ્વયં શિસ્ત પાલન કરવા માટે આપણે આપણા જીવનમાં પોલ્યુટેડ વસ્તુનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ, યાને કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ. આપણે નજીકનું ડેસ્ટિનેશન હોય અને સંભવ હોય તો સાયકલનો ઉપયોગ કરવાની કોશિશ કરીએ. આપણે કેમિકલ્સનો ઉપયોગ આપણા જીવનમાં ઓછામાં ઓછો કરીએ તો મને એવું લાગે છે કે વર્તમાનમાં પૃથ્વી પરની સમસ્યા ગ્લોબલ વોર્મિંગ એની સાઈડ ઇફેક્ટથી આપણે બચી શકીએ. આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે સૌ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છા. આજે 22મી એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ છે, એને ઉજવવા પોરબંદર સાયકલિંગ ક્લબ અને શ્રીરામ સિવિંગ ક્લબના આયોજનના નિમંત્રણ ઉપર માનનીય કેબિનેટ મંત્રી શ્રી માંડવિયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, બાબુભાઈ બોખરિયા તથા અન્ય મહાનુભાવોએ ખૂબ સરસ રીતના અમારા નિમંત્રણને માન આપીને સાયકલિંગ રેલીમાં ભાગ લીધો. અંદાજે 500 જેટલા સભ્યો આ સાયકલિંગ રેલીમાં જોડાયા અને સવારે 6 વાગ્યાથી આ સાયકલિંગ રેલી શરૂ થઈ હતી અને પોરબંદરમાં કનકાઈથી થઈ અને ફરીથી પોરબંદરનો રૂટ લઈ અને કનકાઈ મંદિરે પૂરો કરેલો. ખૂબ સારો પ્રતિભાવ મળ્યો. ખૂબ સરસ સંદેશાઓ આપ્યા છે પર્યાવરણને બચાવવા માટેના. તો આપણે સૌ મિત્રો આને અનુસરીએ અને આપણા પર્યાવરણને બચાવવાનો ખૂબ પ્રયત્ન કરીએ. પોરબંદર ચોપાટી કંકાઈ મંદિરથી શરૂ થયેલી સાયકલ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી વળી હતી. આ તકે ગુરુકુળ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અનુપમ નાગર, એનસીસીના અધિકારી ડોક્ટર પટેલ અને ડોક્ટર સુરેશ ગાંધી સહિત અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર આર્ય સમાજ દ્વારા વિશ્વ પૃથ્વી દિન નિમિત્તે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પેરેડાઇઝ ફુવારા ચોક ખાતે પર્યાવરણની શુદ્ધિ માટે યોજાયેલા આ વૈદિક યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો ખાસ જોડાયા હતા. પોરબંદરમાં વૈદિક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા આર્ય સમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિની ઉજવણી અને વિશ્વ પૃથ્વી દિન નિમિત્તે સાપ્તાહિક સત્સંગ સાથે
વૈદિક હવનનું પેરેડાઇઝ ફુવારા નજીક આયોજન કરાયું હતું, જેમાં સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત શહેરીજનો, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રારંભમાં આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યએ જણાવ્યું હતું કે માનવ માત્રના કલ્યાણ અને સુખાકારી માટે, કુટુંબ પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે અને હવા, પાણી, આકાશ અને જમીનના શુદ્ધિકરણના ઉમદા હેતુસર આ સાપ્તાહિક સત્સંગ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ વેદો તરફ પાછા વળોનો સંદેશ આપ્યો હતો. આપણા ઋષિ મુનિઓ હોમ હવન યજ્ઞ કાર્ય કરી પર્યાવરણનું રક્ષણ કરવું એ ઈશ્વરીય કાર્ય માનતા હતા. હાલમાં વિશ્વ પર્યાવરણની અવનતિને કારણે પ્રદૂષણનો ભોગ બની રહ્યું છે, ત્યારે પર્યાવરણના જતન માટે યજ્ઞ કાર્ય શ્રેષ્ઠ છે તેવું જણાવીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. આ તકે આર્ય સમાજ દ્વારા ઉપસ્થિત રહેલા ભાવિકજનોને યજ્ઞનો મહિમા પુસ્તકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેળવણીકાર ડોક્ટર ઈશ્વરલાલ ભરડા, સેવાકર્મી રમેશભાઈ દવે અને પરેશભાઈ ગોહેલ ઉપરાંત આજુબાજુની સોસાયટીના ભાઈઓ બહેનો, આર્ય સમાજના ભાવિકો, શહેરના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને મંત્રી કાંતિભાઈ જુંગીવાલાના માર્ગદર્શન હેઠળ આર્ય સમાજના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને દીપાવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બાલુબા કન્યા શાળા વર્ષો જૂની છે અને આ વિદ્યાલયનું તાજેતરમાં જ રિનોવેશન કરવામાં આવ્યું છે, ત્યારે શહેરની આ શ્રેષ્ઠ શાળામાં પોતાની દીકરીઓને અભ્યાસ માટે મોકલવા વાલીઓને એલ્યુમની એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે. બાલુબા એલ્યુમની એસોસિએશન પોરબંદર દ્વારા છેલ્લા 1 વર્ષથી બાલુબા કન્યા વિદ્યાલયનું જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. દેશ વિદેશની 4000થી વધુ બહેનો આ અભિયાનમાં જોડાઈ છે અને તમામના પ્રયાસોથી આ કાર્ય લગભગ પૂરું થવા પણ આવ્યું છે. એક સમય એવો હતો કે આ શાળામાં અભ્યાસ કરવો એક ગર્વની વાત કહેવાતી. આખા પોરબંદરની દીકરીઓ અહીં જ ભણતી, પછી સાવ ગરીબ હોય કે તવંગર. નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચાલતી આ શાળામાં હજુ પણ ફી નથી લેવાતી અને ખૂબ હોશિયાર અને ઉચ્ચ શિક્ષિત શિક્ષકો દ્વારા જ અભ્યાસ કરાવાય છે, જે અભ્યાસ અને શાળાના સંસ્કારોને લીધે અમે અને અમારા જેવા કેટલાય બહેનો જિંદગીમાં સફળ થયા છે. પોરબંદરના મહારાજાએ દીકરીઓને ભેટ આપેલી આ શાળા કાળની થપાટે 7 વર્ષ સુધી બંધ રહી. અથાગ પ્રયત્નોથી અમો તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ સાથે મળી ખૂબ જ સુંદર એવી આ શાળાને ફરી ઊભી કરી છે, જે આ વર્ષથી શિક્ષણ ચાલુ કરી શકે છે. જે આ વર્ષથી શિક્ષણ ચાલુ કરી શકે તેમ છે. રાજાશાહીના વખતમાં મહારાજાની કુળદેવ મકરધ્વજનું સ્થાનક, જે અત્યાર સુધી ખાંભી કહેતા, તેનું મંદિર અહીં બનાવવામાં આવ્યું છે, જેની શાળા દ્વારા પૂજા અર્ચના થશે. કમ્પ્યુટર લેબ, અદ્યતન સાયન્સ લેબ, ખૂબ મોટી લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસ અને તમામ વર્ગમાં ડિજિટલ બોર્ડ વગેરે વ્યવસ્થા આ શાળામાં કરવામાં આવી છે. ત્યારે આ શાળા ફરી ધમધમતી થાય તે માટે વાલીઓને આ શાળામાં પોતાની દીકરીઓને અભ્યાસ કરાવવા બાલુબા એલ્યુમની એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી વિસ્તારમાં હનુમાન મંદિર આવેલું છે. વિના હુકમ હનુમાન ટેકરી નામે ઓળખાતા આ મંદિરની ખ્યાતિ ફેલાઈ રહી છે, ત્યારે આજે આ મંદિર ખાતે હનુમાન જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના જુબેલીથી બોખીરા વિસ્તાર તરફ જતા રોડ પર વિના હુકમ હનુમાન ટેકરી નામનું હનુમાનજીનું મંદિર આવેલું છે. દાયકાઓ પુરાણા આ મંદિરમાં સ્થાનિક લોકો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. ખાસ કરીને આ વિસ્તારના બાળકો અને યુવાનો દ્વારા આ મંદિરમાં પૂજા સેવા કરવામાં આવે છે. છેલ્લા કેટલાય દાયકાઓથી આ હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહાપ્રસાદી, મહાઆરતી અને બટુક ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન થાય છે. આ મંદિરે યોજાતા ધાર્મિક કાર્યક્રમોમાં પ્રતાપ ગઢવી, રાજુ કારાવદરા, મુકેશ ડાભી, નારણ વાજા, વિપુલ પાનખાણિયા, રમેશ કારાવદરા, રણજીત ઓડેદરા, મુકેશ જાદવ અને સૌદાસ ખૂટી સહિતના યુવાનો જહેમત ઉઠાવે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી ખાતે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી ખાતે યોજાયેલા આ સન્માન સમારોહમાં મોટી હવેલીના બાવાશ્રી, ધારાસભ્ય જયેશ રાદડિયા અને મહેન્દ્રભાઈ પાડલિયા, પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુ અને ધોરાજી યાર્ડના ચેરમેન હરકિશન માવાણી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો તાલુકા ભાજપના અગ્રણીઓએ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી.
આ તકે આગેવાનો દ્વારા પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હવે જતા નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી, હનુમાન ચાલીસા, મહાપ્રસાદી, યજ્ઞ અને મહાઆરતીનું આયોજન. પોરબંદરમાં અધેડની તેના ભત્રીજાએ હત્યા કરતા અરેરાટી. હત્યારાએ હત્યા બાદ પોતાના પગમાં છરીનો ઘા મારતા સારવારમાં. રાણા વડવાણા ગામે 7 વર્ષ પહેલા થયું હતું મર્ડર. પોલીસે આરોપીને દબોચી લઈ કરી કાર્યવાહી. પોરબંદરમાં વર્લ્ડ અર્થ ડે નિમિત્તે સાયકલ રેલીનું આયોજન. લોકસભા અને વિધાનસભાના ભાજપના ઉમેદવારોની ખાસ હાજરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.